હું અત્યારે હજી પણ કંઈક પગલું ઉપાડવા જાઉં ને એનું કારણ વિક્રમ ડાંગર હે. અટલ સરોવર ડેપોમાં એનો કોન્ટ્રાક્ટ છે. એમાં હું 3 વર્ષથી સિટી બસમાં હું નોકરી કરતો હતો. મારો કાંઈ વાંક નથી, મારો કોઈ ગુનો નથી, તો એ મને બસમાંથી ઉતારી નાખ્યો. અને હું અભણ માણસ છું, મને આમાં કાંઈ ખબર નથી પડતી. મારું બોનસ એ હલવાઈ ગયું, 1 વર્ષ 2 વર્ષનું બોનસ, એ બધી બીજા નંબરની વાત છે. હું 6 મહિનાથી મને કેટલી વાર મને ધમકી દીધી અને 6 મહિનાથી હું એ હેરાન છું કે મને હું ગમે ત્યાં કામે જાઉં. સીએનજીમાં મેં ડોક્યુમેન્ટ મારા જમા કર્યા, સીએનજીમાં આરએમસીમાં સબમિટ થઈ ગયા હતા. મારે ચડવાનું હતું નોકરીમાં, તો એ અહીંયા સીએનજીના જે તે કોઈ હોય એને અહીંયા ધમકી દીધી કે આને ચડવા ન દેતા. આવી લુખી દાદાગીરી હલાવે. ભાજપનો કાર્યકર્તા છે એ ગરીબ માણસને આવી રીતે હેરાન કરે. તો મારે 6 મહિનાથી હું હેરાન હું, મારી પાસે કામકાજ કાંઈ નથી. મારે શું કરવું? મને ઘરની બહાર નીકળતા બીક લાગે છે. હું અત્યારે એટલો ડિપ્રેશનમાં વયો ગયો કે એની કોઈ સીમા નથી. મારી પાસે ખાવાના પૈસા નથી. હું અત્યારે બહુ મજબૂર છું. હું મારા પરિવારને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે આની કાર્યવાહી કરજો. આ વિક્રમ ડાંગરની હિસાબે હું ડિપ્રેશનમાં વયો ગયો, હું આ પગલું ઉપાડું છું. બસ મારે બીજું કાંઈ નથી કહેવું.